રાજ્યમાં ઓછા વરસાદથી ખરીફ વાવેતરને માઠી અસર 10.54 લાખ હેક્ટરમાં વાવેતર ઘટ્યું। વાવેતર ઘટતા જ ખેડૂતોની ચિંતા વધી। બીજી બાજુ અન્ય પાકમાં સારું વાવેતર, કપાસમાં 70%, મગફળીમાં 72%, વાવણી જ્યારે સોયાબીનમાં 62% વાવણી કરાઈ। સિઝનનો કુલ 26.48% વરસાદ નોંધાયો। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી લાઈવ જોડાઈ ગયા છે। જી પ્રકાશ, ખેડૂતોમાં અત્યારે કઈ પ્રકારની લાગણી જોવા મળી રહી છે? કેવું વાવેતરને અસર, શું કહેશો? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતની અંદર 70% જ વાવેતર થયું છે। જ્યારે બનાસકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં એવરેજ 60 થી 70% વચ્ચે ક્યાંક ને ક્યાંક વાવેતર થયું છે। અહીંયા ખેડૂતોની અપેક્ષા હતી કે ભગવાનની મહેર થશે, વરસાદ આવશે, જેને કારણે એમને નવજીવન મળશે, પણ હમણાં છેલ્લા લગભગ ઘણા સમયથી વરસાદ આવ્યો નથી। એટલે એવું કહી શકાય કે 26%ની આસપાસ જયારે સમગ્ર ગુજરાતમાં વરસાદ નોંધાયો હોય, એમાં જયારે બનાસકાંઠાની અંદર તો માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલી ટકાવારી છે, જેને કારણે ખેડૂતોને જબરજસ્ત રીતે નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા જોવાય છે। બનાસકાંઠાના ખેડૂત આગેવાન આપણી સાથે જોડાય છે, એમની જોડે સીધી વાત કરશું। શું કહેશો, કેવો માહોલ? વાત કરીએ હાલની તો ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે। એક વરસાદ સારો થયો, જેના ખૂબ આશા હતી ખેડૂતોને કે ચોમાસું સારું જશે, જેમાં મોંઘા ભાવના બિયારણો, મોંઘી દવાઓ, મોંઘા ખાતરો વ્યાજે લાવીને ખેડૂતોએ વાવેતર કર્યું છે। પરંતુ હાલમાં પરિસ્થિતિ અલગ છે। જે બિયારણ, મોંઘા ખાતરો લાવીને જે ખેડૂતોએ વાવેતર કર્યું છે, તે પાક જમીનમાંથી બહાર તો નીકળી રહ્યો છે, પણ મરતો જો આજકાલ 2 દિવસમાં વરસાદ ન થાય તો મોટા ભાગની ખેતી ફેલ થાય તેમ છે। સરકાર માત્ર ને માત્ર વાત અને તાયફા કર્યા સિવાય બીજું કંઈ કરતી નથી। આગોતરું આયોજનની વાતો ખૂબ ડંફાસ મારે છે। તળાવો ઊંડા કરાવવા, પણ હજુ સુધી તળાવો ઊંડા કરાવે પણ પાણી ક્યારે નાખશે એ મોટો પ્રશ્ન છે। બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠાની અંદર કદાચ એકાદ તાલુકાને બાદ કરતા નહેરની કોઈ વ્યવસ્થા નથી, અને એમાં પણ બનાસકાંઠાના જે રાજસ્થાનને અડીને આવેલા જે તાલુકાઓ છે, તેમાં જમીનની અંદર પણ પાણીના તળ ખૂબ ઊંડા છે। 1200 ફૂટના ખેડૂતોએ બોર બનાવ્યા છે, ત્યાં 1200 ફૂટે પણ પાણી નથી મળતું। હવે ખેડૂતો જાય તો ક્યાં જાય? સરકારને વિનંતી છે કે આવી પરિસ્થિતિમાં તાયફાઓ બંધ કરો, મુખ્યમંત્રી અને વડાપ્રધાનના કાર્યક્રમો રદ કરો, અને એમની પાછળ જે તમે ખર્ચો કરો છો, એમના તાયફાની પાછળ જે કરોડો રૂપિયા તમે વાપરો છો, એ રૂપિયા સાચા અર્થમાં જો આ નહેરમાં પાણી માટે કોઈ વાપર્યા હોય તો આજે ખેડૂતોનો પાક આબળતો આપણે કદાચ બચાવી શક્યો હોય। ચોક્કસથી કાળુભાઈ, બીજી વાત સમજીએ કે આ સિઝનમાં કયા કયા પાકનું વાવેતર કરવામાં આવે છે ને હવે વરસાદ ના આવે તો ખેડૂતની પરિસ્થિતિ શું થશે અને પશુપાલનની સ્થિતિ શું હશે? પ્રકાશભાઈ, આ અહીંયા આગળ પાણીના તળ ઊંડા છે, જેના લીધે ઉનાળુ વાવેતર થતું નથી। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો, મગફળી, લગભગ મગફળીનું મોટા પાયે વાવેતર કર્યું છે। અહીંયા વાત કરી પશુપાલન તો ઘાસચારા માટે બાજરી છે, જુવાર છે, એમનું પણ વાવેતર કર્યું છે। પણ પ્રકાશભાઈ, આ બધું પાણી સિવાય અશક્ય વસ્તુ છે। આપણે માની લઈએ કે વરસાદ એ કુદરતી છે, એમાં સરકારનો જરાય દોષ નથી, પણ જો સરકારે આગોતરું આયોજન પાણી માટે કર્યું હોત તો આ પાકને બચાવી શક્યા હોત। સરકાર હજુ પણ આગમચેતીના પગલા લે, જે તળાવો ખોદાઈને તૈયાર થઈ ગયા છે તળાવો ભરે, અને જે વિસ્તારમાં નહેરની વ્યવસ્થા નથી ત્યાં હજુ પણ આવતા ચોમાસામાં પહેલા કદાચ આ આયોજન કરે તો ખેડૂત બચી શકે તેમ છે। નહીતર પ્રકાશભાઈ, આવી પરિસ્થિતિ રહી તો ખેડૂત દેવાદાર બની ગયો છે, અને ખેડૂતને આ દેવામાંથી કોઈ બચાવી શકે તેમ નથી। એટલે સરકાર આગોતરું આયોજન કરે તો જ ખેડૂત બચી શકે તેમ છે, નહીતર લાલીઓ લૂંટાય, અને પેલી કહેવત છે ને કે લંકાની લાડીને ઘોઘાનો વર, અને જેનો રાજા વેપારી એની ખેડૂત ભિખારી, આ એવી એ કહેવતો હવે સાર્થક થતા કોઈ વાર લાગે તેમ નથી। કાળુભાઈ, બીજી વાત સમજીશ કે બનાસકાંઠામાં લાખો વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે, બીજી બાજુ કરોડો વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે। જે ખેતરના શેઢે જે કાંટાળી વાડે એમાં વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે, આના માટે ખેડૂત પણ જવાબદાર છે। બીજી બાજુ સરકારે આ વૃક્ષો કપાતા હોય એના માટે શું એક્શન લેવા જોઈએ? વૃક્ષ વાવવા જોઈએ, પરંતુ મારી સરકારને વિનંતી છે, મેં અગાઉ પણ કીધું છે
કે જે વૃક્ષો છે એનું નિકંદન કાઢનારા સામે કડક કાર્યવાહી કરો. આજે જે વૃક્ષ વાવ્યા છે 5, 10, 15 વર્ષે મોટો થાય છે, પણ 50 વર્ષના જે મોટા ઘટાદાર વૃક્ષોનું જે નિકંદન થઈ રહ્યું છે, સરકાર હશો કોઈ નથી. એની અંદર હું તો એવું માનું છું કે અધિકારીઓ પણ જાણતા હોય છે, પણ કઈક મિલી ભગતના કારણે આ વૃક્ષોનું નિકંદન નીકળ્યું છે. એની સામે સરકાર કોઈ પગલા નહીં લે. હું તમને એડવાન્સમાં કહું છું, કારણ કે સરકાર એમાં મિલી ભગત છે. જો સરકાર મિલી ભગત ન હોય તો આ 100 મિલોને લાયસન્સ ક્યાંથી આપે છે? રોજના 100 કરતા વધારે ટ્રેક્ટરો ધાંગધ્રા તાલુકામાં જાય છે, સવારમાં, સાંજે અને રાતને. આ કોઈ પણ અધિકારીઓના એવું ખબર નથી કે એની ખબર ન હોય, પણ આ બધી ક્યાંક ને ક્યાંક એની મિલી ભગતના કારણે આ બધા વૃક્ષોનું નિકંદન નીકળે છે. પ્રકાશભાઈ, કોઈ પણ યોજના હોય, યોજના સારી હોય, પણ ખેડૂતના ભોગે યોજના ન હોય. બનાસ ડેરી દ્વારા આ બધા જે પેલા વિમોન અને પર્વત ઉપર કાઢવા રહે છે, એટલે સરકારે જે યોજના કરાવે તમને એક જ ખેડૂત જ દેખાય છે કે ડેરીના ખર્ચે કરો છો. તમને કોઈ કહેનાર નથી. અલા ખેડૂતોની હાય લાગશે, હાય તમારા છોકરા અને સંતાનો પણ ખરાબ પાકશે. કાળુભાઈ, બીજી વાત કરીશ કે બનાસકાંઠા અને વાવથરા જિલ્લો ક્યાંક ને ક્યાંક ખેતી અને પશુપાલન સાથે નિર્ભર છે. જો હવે 10 થી 15 દિવસ વરસાદ ના આવે તો ખેડૂતની સ્થિતિ શું રહેશે? પ્રકાશભાઈ, બનાસકાંઠા અને વાવ આ એક જ જિલ્લો હતો, હવે 2 થયા. આ જિલ્લો સમગ્ર 90% ને પણ 95% પશુપાલન અને ખેતી ઉપર આધારિત છે. ખેતી કરવા માટે અને પશુપાલન રાખવા માટે પાણી ખૂબ જરૂરી છે. વાવથરાની તો કદાચ નહેર છે એટલે ત્યાંના થોડું પાણી બરાબર પરિસ્થિતિ છે, પણ જે બનાસકાંઠાના આ બાજુના ધાંગધ્રા છે, ડીસા છે, આ બધા તાલુકાઓ છે, હાલમાં એમને પીવાની પરિસ્થિતિ પણ ખૂબ ગરમી છે. અમુક ખેડૂતોના બોર તો એક હોજ નથી ભરતા, અને વર્ષે બિચારા આટલા મોટા લાઇટ બિલ ભરે છે, લાવે તો ક્યાંથી, ન કરે તો જાય ક્યાં? એમના જો હવે બીજી કે અહીંયા આગળ કોઈ એવો ઉદ્યોગ નથી કે ખેડૂતો એમના દીકરાઓ થોડા ઘણું ભણાવીને તે મૂકી શકે. સરકાર જીઆઈડીસી ની વાત કરી છે, હજુ ક્યાં લાવે છે, ક્યારે ચાલુ થાય છે? આ તો અથાળીમાં ચાંદ બતાવે જેવી પ્રકાશભાઈ વાત મને લાગી રહી છે. સરકારને હું ખેડૂતો વતી 2 હાથ જોડીને વિનંતી કરું છું કે કંઈક બીજાનું તો વિચારો, પણ આ ખેડૂતોને વિચારો તો ખેડૂતોને આશીર્વાદ મળશે, નહીતર શરાબ તો લાગવાના જ છે. ચોક્કસથી. તો આતા બનાસકાંઠાના ખેડૂત આગેવાન કાળુભાઈ, જેમને સીધી વાત કરી છે કે કુદરત રૂઠ્યો છે. સરકાર રૂઠ્યો તો કદાચ આંદોલન કરીને પણ જીતી શકાત, પણ કુદરત આગળ આજે જયારે બનાસકાંઠાનો ખેડૂત લાચાર બન્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક હજુ પણ ભગવાન જોડે આશા રાખીને બેઠો છે કે ક્યાંક ને ક્યાંક 4-5 દિવસની અંદર વરસાદ આવે તો જે ખેતરની અંદર વાવેતર કર્યું છે વાવેતર બચી શકે. જી બિલકુલ, આપનો આભાર. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા હાર્દિક વાણિયા જૂનાગઢથી લાઈવ જોડાઈ ગયા છે. જી હાર્દિક, વરસાદને લઈ, વાતાવરણને લઈ અત્યારે વાવેતર કેટલું ઘટ્યું છે અને ખેડૂતોમાં શું આશા છે? ખેડૂતો શું કહી રહ્યા છે, શું કહેશો? બિલકુલથી વાત કરવામાં આવે તો રાજ્યની અંદર છે તે છેલ્લા લાંબા સમયથી ચોમાસું બેસી જવા છતાં પણ વરસાદ છે તે ખેંચાતા ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે. ખરીફ વાવેતરમાં પણ ક્યાંક ને ક્યાંક છે તે વરસાદ ઓછો થવાને કારણે માઠી અસર જોવા મળી રહી છે. રાજ્યની અંદર 10 લાખથી વધુ હેક્ટરમાં વાવેતર છે તે ઘટ્યું છે ને જેને કારણે છે તે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. આપણી સાથે ખેડૂતો જોડાયા છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો, ખરીફ પાકના વાવેતરમાં ઘટાડો થયો છે વરસાદ ખેંચાવાને કારણે? વરસાદ ખેંચાતા ખરીફ પાકમાં 10 લાખથી ઓછું હેક્ટરમાં ઓછું થયું છે, અને હજી અત્યારે પણ હાલ વરસાદની જરૂરિયાત છે. જે રવિ પાકને એ પણ મુરઝાઈ રહ્યો છે, અને એ પાકને પણ વરસાદની ખાસ માઠી અસર જણાઈ રહી. 10 લાખથી વધુ હેક્ટરમાં વાવેતરનો ઘટાડો છે તે જોવા મળે છે. એ તો વરસાદના લીધે અત્યારે કૂવામાં પાણી નથી, બોરિંગ પણ ખાલી થઈ ગયા છે, એના લીધે હેક્ટરમાં 10 લાખ હેક્ટરમાં વાવેતર ઓછું થયું છે. જે રીતે છે તે જણાવી રહ્યા છે કે જે ખરીફ પાકમાં છે વરસાદ ઓછો થવાને કારણે વાવેતરમાં છે તે ઘટાડો થયો છે. હજુ પણ આપણી સાથે ખેડૂતો છે તેમને જ પૂછીશું, શું કહેશો, ખરીફ પાકના વાવેતરમાં ઓછો વરસાદ થવાને કારણે લેટ થયો છે આ વર્ષે? આ 2 ધોરી મહિના હોયા ગયા વરસાદના જે કહેવામાં આવે, એના હિસાબે ખરીફ પાકમાં બહુ મોટે પાયે ઘટાડો, જે અત્યારે વાવેતર કરવાનો એ સમય છે એનો, એ વરસાદ નથી, સમય વરસાદ નથી એટલે વાવેતર ના કરી શકે. રવિ પાકમાં પણ એ જ તકલીફ છે કે જેથી કરીને પાણી નથી કુવામાં કે બોરિંગમાં, ક્યાંય કે નદીઓ નાળા ખાલી છે, એટલો કોઈ જોરદાર વરસાદ નથી પડ્યો.
એરિયામાં, એની હિસાબે આ હંધી વસ્તુમાં તકલીફ કરાવે છે, માઠી અસર પડે છે વાવેતરમાં, કોઈ જાતનું ખરીફ પાક વાવી શકીએ એમ નથી. અત્યારે એનો જગા છે પણ વરસાદ નથી, અને રવિ પાકમાં પણ એ જ તકલીફ છે, વરસાદની ખાસ જરૂર છે, એટલે એની હિસાબે માઠી અસર પડે છે. એ આટલા ટ્રેક્ટરનું વાવેતર ઘટ્યું એનું કારણ મુદ્દો આ જ છે કે એમાં વરસાદ નથી. બીજી બાજુ અન્ય પાકોમાં સારું વાવેતર થયું છે. અન્ય પાકોમાં જે સોયાબીન ને માંડવી જે કઈ મગફળીનું જે વાવેતર છે જે એ થયું છે એ 100%ની વાત છે, પણ અત્યારે ઈ પણ મુંજાય છે વરસાદ વગર. એને નુકસાન ફુકારાની તકલીફ આવી ગઈ છે કે વરસાદની હિસાબે ઈ પણ લંઘાય છે. મોલે કોઈ વરસાદ નથી જોરદાર. 2 મહિના વયા ગયા, ધોરી મહિના, હવે 2 મહિના રહ્યા. એની અંદર તો હવે આ માન બચાવે કોઈ પણ હોય ખેડૂત પાસે, કોઈ ફુવારા મૂકે, આ તે લાઇટની સમસ્યા અંધી તકલીફ થાય છે ખેડૂત નથી. હાલ તો જે રીતે જુનાગઢના ખેડૂત જણાવી રહ્યા છે, જે વરસાદ ખેંચાતા છે તે ખરીફ પાકના વાવેતરમાં માઠી અસર છે તે જોવા મળી રહી છે. આવનાર 6 થી 7 દિવસની અંદર વરસાદ થાય તેવી પણ હાલ તો છે તે કુદરતને ખેડૂતો દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે. જી બિલકુલ, આપનો આભાર. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ હિંમતનગરથી લાઈવ જોડાઈ ગયા છે. જી દીપકસિંહ, જે પ્રમાણે આ વખતે વરસાદને લઈ ખેડૂતો ક્યાંક ચિંતામાં મુકાયા હોય તેવું લાગી રહ્યું છે, વાવેતર ઘટ્યું હોય તેવું પણ સામે આવ્યું, શું છે સ્થિતિ? કહી શકાય કે જગતનો તાત કહેવાતા જે ખેડૂતો છે આ તો બેહાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે. કહી શકાય કે જે ચોમાસું હતું, જે ચોમાસામાં કહી શકાય સરેરાશ ગુજરાતની જો વાત કરવામાં આવે 26% ઓછો વરસાદ નોંધવામાં આવ્યો છે. આપણી સાથે હિંમતનગરના ખેડૂતો જોડાયા છે, એમની સાથે પણ ચર્ચા કરીશું. કેવી પરિસ્થિતિ છે હાલ, એમને પણ સાથે ચર્ચા કરીશું. શું કહેશો, હાલ કેવી પરિસ્થિતિ છે વરસાદ ઓછો પડવાના કારણે? હાલ પરિસ્થિતિમાં એવું છે કે ખેતી સુકાઈ રહી છે અને બધું બગડી રહ્યું છે. વીજળી પૂરતી મળતી નથી, લાઇટ ચાલુ થતું નથી. હાલ એ સમસ્યા બહુ છે પાણીની. કહી શકાય કે ખેતીમાં જે છે વરસાદના કારણે ખેતી પણ કરી શકતા નથી, કે જે લાઇટ પણ છે તે પણ સમયસર મળતી નથી, તે લાઇટનું જે પાણી આવતું હોય છે તે પણ મળતું નથી. આપણી સાથે પણ બીજા ખેડૂતો સાથે કાકા જોડે વાત કરીએ. કાકા, કેવી પરિસ્થિતિ હાલ જે વરસાદ છે, વરસાદ ખેંચાના કારણે ખેડૂતો પણ જે ગુજરાતમાં જો વાત કરવામાં આવે 11 લાખથી ઓછુંનું વાવેતર હાલ ગણવામાં આવે છે, શું કહેશો? હાલ વરસાદ ના હતા અને ખેતીવાડી અત્યારે સુકાઈ રહી છે, પાણીની અપૂરતી સગવડ છે. બીજું કે ઘાસચારાની બી પશુઓ માટે ઘાસચારાની બી તંગી છે. જેથી કરીને કોઈ કૃત્રિમ વરસાદની વ્યવસ્થા થાય એવું કોઈ આયોજન કરો તો સારું. વરસાદ તો આપવાની કોઈ શક્યતાઓ દેખાતી નથી, એટલે કંઈ પણ ખેડૂત સજીવન થાય, બેઠો થાય એવું કોઈ કાર્યવાહી કરો તો સારું. કહી શકાય કે હાલ જે કપાસ અને મગફળી જેના પાકોનું જે વાવેતર થઈ રહ્યું છે, અને હાલ પણ જે કહી શકાય 70%ની આસપાસનું વાવેતર થઈ રહ્યું છે. પાણી ઓછું અને વરસાદ પણ ઓછો મળવાના કારણે હાલ તો વાવેતરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ખેડૂતોની હાલની કેવી પરિસ્થિતિ? હાલ બહુ વિકટ પરિસ્થિતિ આવી છે. ખેડૂતોને ખાતરના અંતે નાખવાનો કોઈ પ્રશ્ન ઉભો થયો છે કે પાણીની સગવડ નથી, સહજ ઓછી છે, જેથી કરીને ખેતી હાલ મુરઝાઈ છે, સુકાઈ જાય છે. એટલે કોઈક વ્યવસ્થા એવી કંઈક થાય કે પાણી મળે, ડેમોની જળાશયોની એવી કઈ સગવડ થાય તો ખેડૂત સજીવન થાય. બાકી તો કોઈ આશાઓ પર પાણી ફરી વળે એવું છે. એટલે કંઈક સગવડ સારી થાય એવું કંઈક તો સારું. જે ખેડૂત છે જગતનું તાત કહેવામાં આવે છે, એમની પણ હાથ તો હાસા પરિવારી તે પણ લાગી રહી, પણ કહી શકાય કે બીજા પણ આપણી સાથે ખેડૂત જોડાયા છે, અગ્રણી છે. શું કહેશો, હાલ પરિસ્થિતિ કેવી ખેડૂતની? અત્યારે હાલ ખેડૂતની પરિસ્થિતિ એવી છે કે થાળીની અંદર પીરસેલું છે, ખવાતું બી નથી અને ફેંકી બી નહીં રહેવાતું, એ ટાઈપની પરિસ્થિતિ થઈ ગઈ. કારણ કે વરસાદ અત્યારે હાલ એવી વેધરનો અલ નીનો જેવી પરિસ્થિતિ થઈ ગઈ કે જે 1885 કે એવાની અંદર જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ આ વર્ષે દરેક દેશોની યુનિવર્સિટીઓ કે વૈજ્ઞાનિકો કહે છે. તો જે ખેડૂતના હાથમાં જે પણ બચત હતી એ એને પોતે ખેતરની અંદર વાવેતર રૂપે પોતાનું બિયારણ, ખાતર એ રીતે એને વાવી દીધું. પણ અત્યારે હવે વરસાદ બિલકુલ નથી. જે પણ ઓકડા કદાચ આવતા હશે ગવર્મેન્ટના, તો ખાલી એસી ઓફિસની અંદર બેસીને ઓકડા હોય છે. રિયાલિટી ગ્રાઉન્ડ ઉપર જો એમના અધિકારીઓ જાય તો ખબર પડે કે શું પરિસ્થિતિ છે ખેડૂતની. રહી વાત બીજી કે જે ખાતર રાસાયણિકની જે પ્રક્રિયા અત્યારે ઓનલાઈન સિસ્ટમ છે, તે ઓનલાઈન સિસ્ટમની અંદર ખેડૂતો અભણ હોય છે, કોઈની જોડે સ્માર્ટફોન નથી હોતા, તો ખેડૂતોને ખાતર લેવા માટે પણ એટલી બધી તકલીફ પડતી હોય છે કે જેના કારણે એ પોતે ખેતરની અંદર કદાચ થોડી ઘણી પીએચની બી સગવડ હોય તો એની અંદર નાખવું હોય ખાતર, તો ખાતર લેવા માટે પણ લાઈનોમાં ઉભા રહેવું પડતું હોય છે. તો એના કરતા
બેટર વધારે સારું એ હતું કે જેમ ખાતરની પ્રક્રિયા પહેલા હતી એ પ્રક્રિયા જો ગવર્મેન્ટ ચાલુ રાખે તો વધારે સારું છે, જેથી કરીને આ ઓનલાઈન સિસ્ટમ બંધ કરવામાં આવે. કહી શકાય જે ખેડૂતો હતા, જે હિંમતનગરના જે હતા, તે કફોડી પરિસ્થિતિ હાલ તો જોવામાં મળી છે, જે વરસાદના ખેંચાવાના કારણે હાલ તો જે ખેડૂત જે જગતનો તાત કહેવામાં આવે છે, હાલ તો બેહાલ જોવા મળી રહ્યું છે. જી બિલકુલ દીપક, આપનો આભાર.